વજન ઘટાડવા માટે કે બોડીને ડિટોક્સ કરવા માટે રોજ સવારમાં લીંબુ અને મધવાળું ગરમ પાણી પી રહ્યા હોય ને તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. હવે તમને થશે આવું કેમ? તો એ જાણવા માટે આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. અને હા, એ પહેલા અમારા પેજને ફોલો કરી દો. હવે સૌથી પહેલું તો લીંબુ કે મધમાં એવું કોઈ જાદુઈ કેમિકલ હોતું નથી જે શરીરની ચરબી ઓગાળી નાખે. એટલે તમારા શરીરની ચરબી અને વજન પ્યોરલી કેલરીઝ પર ડિપેન્ડ છે. તમે જેટલી કેલરી બર્ન કરો એટલે કે વાપરો એના કરતાં વધારે કેલરી લો તો તમારા શરીરનું વજન વધવાનું જ છે અથવા તો એમનું એમ રહેવાનું છે. બીજું, આપણા શરીરને ડિટોક્સ કરવા માટે ભગવાને કિડની અને લીવર એ બંને અંગો આપ્યા જ છે જે 24 કલાક શરીરને ડિટોક્સ કરવાની પ્રોસેસ કરે છે અને જે ટોક્સિન્સ કે ઝેરી તત્વો હોય એ બહાર કાઢવાનું કામ કરે જ છે. એ માટે તમારે કોઈ આવા ડિટોક્સ ડ્રિંક કે જાદુઈ પીણાની જરૂરત નથી. ત્રીજું, ઘણા લોકોને એવું હોય છે કે આ પીવાથી પાચન ખૂબ સારું રહે છે, પરંતુ હકીકતમાં એનાથી એક્ઝેક્ટ ઊંધું છે. એટલે કે તમે આખી રાત કંઈ ના ખાધું હોય અને સવારમાં ઉઠીને સૌથી પહેલાં તમે લીંબુવાળું પાણી પીવો તો તમારા પેટની જે ગટ લાઇનિંગ હોય એ વધારે પડતી સેન્સિટિવ હોય અને લીંબુનું એસિડ એને ઇરિટેટ કરી શકે. ઉપરાંત મધમાં પણ ગ્લુકોઝ હોય જ છે. એટલે જો તમે ડાયાબિટીક પેશન્ટ હોવ તો એ તમને તુરંત જ એક મોટો શુગર સ્પાઇક આપે છે. અને હવે છેલ્લી વાત, આયુર્વેદના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મધને જો વધારે પડતું ગરમ કરવામાં આવે અથવા વધારે પડતા ગરમ પાણીમાં નાખવામાં આવે તો એ પોતે ટોક્સિન જેવું કામ કરે છે. એટલે એ કરવાનું ટાળવું જ જોઈએ. તો તમે ઘણા બધા એવા લોકોને ઓળખતા જશો જે હજુ પણ એવું માને છે કે લીંબુ મધવાળું પાણી પીવાથી વજન ઘટી જશે. આ રીલ જલ્દીથી એમને શેર કરી દો અને આવી જ સાયન્ટિફિક માહિતી માટે અમારા પેજ સાથે જોડાયેલા રહો.